વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેક્સેશનની અંદર નવા પ્રકરણ 3ની શરૂઆત કરશું। કર ભરનારના રહેઠાણનો દરજ્જો, રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી। કરવેરો ભરવા માટે સૌથી પ્રથમ પૂર્વ શરત છે કે એ ભારતનો રહીશ છે કે નથી, નાગરિક નહીં। નાગરિક અને રહીશનો દરજ્જો બંને અલગ છે। કુલ આવક નક્કી કરવા માટે કર ભરનાર વ્યક્તિના રહેઠાણનો દરજ્જો હોદ્દો નક્કી કરવામાં આવે છે। એની પૂર્વ શરત છે કે ભારતની અંદર એ રહીશ છે કે નથી એનો દરજ્જો નક્કી કરવામાં આવે છે। એ રહીશ છે કે નથી એના માટે પછી આગળ આપણે જોઈએ, પણ પહેલાં એ રહીશ છે કે નથી, બિન રહીશ છે કે માની લીધેલો રહીશ છે, બરાબર, તો આ સામાન્ય રહીશ છે, એ નક્કી કરીને પછી એના ઉપર આકારણી કરવામાં આવે છે। તો પહેલું વાસ્તવિકમાં જોઈએ તો પહેલો મુદ્દો એ છે કે કુલ આવક નક્કી કરવા માટે કર ભરનાર વ્યક્તિના રહેઠાણનો દરજ્જો નક્કી કરવામાં આવે છે। અત્યાર સુધી જે આવકના દાખલા આપણે જોયા એ ભારતીય રહેઠાણના જ જોયા કે ભારતનો નાગરિક છે અને ભારતમાં રહે છે, એટલા જ દાખલા જોયા। હવે જે દાખલા આવશે ને એ તમારે પહેલાં એનો દરજ્જો નક્કી કરવો પડશે કે ભારતનો છે કે બિન રહીશ છે કે રહીશ છે કે માની લીધેલો છે। એ બધા દરજ્જા એના પછી આવશે। એ 3 જાતનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। 3 જાતના દરજ્જામાં કયા દરજ્જામાં એ આવે છે એ પ્રમાણે તમારે એની આવક ગણવી પડે। એટલે પહેલા દાખલા હતા એ સિમ્પલ હતા બીજા ચેપ્ટરની અંદર, બરાબર છે। આવકના જો એ ખાલી ભારતીય નાગરિક તરીકેના જ જોયા હતા, પણ હવે જે આવશે એ તમારે પહેલાં એનું સ્ટેટસ નક્કી કરવું પડશે, રેસિડેન્શિયલ સ્ટેટસ, બરાબર। એ પછી જ તમે આગળ દાખલો ગણી શકશો। તો એની અંદર તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે આપણે ચર્ચા કરીએ। પહેલી બાબત તો એ છે કે રહેઠાણનો દરજ્જો સંબંધિત પાછલા વર્ષના અનુસંધાનમાં નક્કી થાય છે। આકારણી વર્ષનો સંદર્ભ લેવામાં આવતો નથી। પાછલું વર્ષ, દાખલા તરીકે અત્યારે 24-25નું આકારણી વર્ષ છે તો તમારે 23-24ના વર્ષમાં એ કેટલા દિવસ રહ્યો છે એ નક્કી કરવામાં આવે છે। એમાં આકારણી વર્ષનો સંબંધ નથી, ધ્યાન રાખજો। જે વર્ષનું આકારણી વર્ષ હોય ને એને પાછલા વર્ષને સંબંધિત વર્ષ, સંબંધિત શબ્દ એટલે પાછલું વર્ષ, આકારણી વર્ષ 24-25 હોય તો પાછલું વર્ષ 23-24ના પ્રમાણે આપણે હિસાબ કરવાનો છે કેટલા દિવસ રહ્યો છે। રહેઠાણનો દરજ્જો પ્રત્યેક પાછલા વર્ષ માટે નવેસરથી ગણવાનો હોય છે। દરેક પાછલા વર્ષ માટે પ્રત્યેક નવો ગણવાનો। દાખલા 24-25માં તમે આકારણી કરો છો તો તમારે 23-24ને જોવાનો, પણ માનો કે 23-24ની આકારણી કરતા હો તો પછી તો 22-23નો જોવાનો, અને માનો કે 25-26નું વર્ષ આવે તો તમારે 24-25નો જોવાનો। એટલે દરેક વર્ષ માટે અલગ અલગ પાછલા વર્ષનો સંદર્ભ લેવો પડે। એક જ પાછલા વર્ષમાં દાખલા તરીકે 24-25ના પાછલા વર્ષની અંદર 24-25ના આકારણી વર્ષની અંદર એ 23-24માં માનો કે એ રહીશ છે તો એ જ બાબત 22-23માં કે 25-26માં માન્ય નહીં રખાય। દર વર્ષે તમારે પાછલા વર્ષે એની ગણતરી કરવી પડશે, નવેસરથી ગણતરી કરવી પડશે, બરાબર। નંબર 4, એક જ વ્યક્તિ એક કરતાં વધુ દેશમાં એક જ પ્રકારનો રહેઠાણનો દરજ્જો ધરાવતી હોય તેવું બની શકે છે, બરાબર। એક જ વ્યક્તિ છે એ એક કરતાં વધુ દેશમાં એક જ પ્રકારનો ભારતની રહીશ હોય તો અમેરિકાનો પણ રહીશ હોય એની શરતો મુજબ। આપણી શરતો છે 182 દિવસ રહેલો હોવો જોઈએ, બીજી પણ છે તો અમેરિકાની શરત મુજબ ત્યાં પણ તે રહેતો હોય તો એક જ વ્યક્તિ 2 હોદ્દા ધરાવી શકતો હોય છે, બરાબર છે। પછી 5મું, નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો બંને અલગ વસ્તુ છે। આ મુજબ ભારતનો નાગરિક ભારતમાં બિન રહીશ હોઈ શકે અને વિદેશી નાગરિક ભારતનો રહીશ પણ હોઈ શકે। જો નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો બંને અલગ વસ્તુ છે। ભારતનો નાગરિક એટલે ભારતમાં કાયમ માટે રહેતો એ ભારતનો નાગરિક કહેવાય, બરાબર છે, પણ એના રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટે એ ભારતનો નાગરિક હોવા છતાં બિન રહીશ હોઈ શકે। દાખલા તરીકે ભારતનો નાગરિક છે એ વિદેશમાં કમાવા ગયો હોય, બરાબર છે, તો પાછલા વર્ષની અંદર એ ભારતની અંદર 182 દિવસ ના રહેલો હોય તો એ ભારતનો રહેવાસી હોવા છતાં પણ એનો દરજ્જો બિન રહીશ તરીકે આવશે। અને માનો કે વિદેશી નાગરિક છે એ આપણા ભારત દેશની અંદર આવ્યો છે અને એ ભારત દેશની અંદર 182 દિવસથી વધુ દિવસ રોકાણો છે તો વિદેશી હોવા છતાંય પણ ભારત માટે રહીશ કહેવાશે। એટલે આવું બની શકે તો એ ધ્યાનમાં રાખવાનું કે
નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો બંને અલગ વસ્તુ છે. ભારતનો નાગરિક હોય ઘણી વખત બિન રહીશ બની શકે ને વિદેશી છે એ પણ રહીશ બની શકે. આ પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે. બરાબર છે? એ બરાબર બાબત ધ્યાનમાં તમારે રાખવાની છે. સંબંધિત પાછલા વર્ષ માટે કર ભરનાર વ્યક્તિનો દરજ્જો એક જ હોય છે. જુદી જુદી આવક માટે જુદો જુદો હોતો નથી. દાખલા તરીકે ખેતીની આવક માટે કે ધંધાની આવક માટે કે પગારની આવક માટે બધાને માટે અલગ અલગ દરજ્જો હોતો નથી. એક જ દરજ્જો આવી ગયો, બસ રહી છે તો બધી આવક માટે એક જ દરજ્જો નક્કી કરવામાં આવે છે. અલગ અલગ આવક માટે અલગ અલગ દરજ્જો નક્કી કરવામાં આવતો નથી. પછી વ્યક્તિ માટે રહેઠાણ વસવાટનો આધારે ભારતમાં કરદાતાનો રહીશ અને બિન રહીશ એમ 2 દરજ્જા છે. તો વ્યક્તિ માટે ફક્ત અત્યારે ભારતની અંદર કરદાતાના રહીશ અને બિન રહીશ એમ 2 દરજ્જા છે. બરાબર. પછી રહીશમાં પ્રકાર છે. સામાન્ય રહીશ અને રહીશ, પછી સામાન્ય રહીશ અને રહીશ અને સામાન્ય રહીશ નવો એવા એ પછી જોઈએ. પણ મેઇન 2 પ્રકાર, ઓમ 3 પ્રકાર છે પણ મેઇન 2 પ્રકાર છે. રહીશ અને બિન રહીશ એમ 2 દરજ્જા છે. પછી રહીશની અંદર પ્રકાર છે તે આપણે આગળ જોઈએ. દિવસોની ગણતરી સળંગ દિવસો હોય તે જરૂરી નથી. કલાકમાં 24 કલાકનો એક દિવસ ગણવો. પરદેશમાંથી રવાના થયા પછી ભારતમાં આવવાનો સમય સંપૂર્ણ દિવસ ગણી ભારતમાં વસવાટ છે તેમ માનવામાં આવે છે. તેવી જ રીતે ભારત છોડવાનો દિવસ પણ ભારતીય વસવાટમાં સમાવેશ થાય છે. એટલે દિવસની ગણતરી કરતી વખતે સળંગ દિવસ હોય એવું નથી. ભલે પાછલા 4 વર્ષોની ગણતરી કરવાની હોય તો છૂટક છૂટક દિવસ રહેલા હોય તોય પણ વાંધો નહીં. ટોટલ 182 દિવસ થવા જોઈએ. બરાબર ને? પાછલા વર્ષની અંદર પણ 365 દિવસ થવા જોઈએ. એ શરત આવશે ત્યારે આપણે એમાં જોઈશું. તો દિવસની ગણતરી તમારે એવી રીતે કરવાની છે. ભલે છૂટક છૂટક રહ્યો હોય તોય. અને કલાક થયા હોય, માનો કે અમુક કલાક રહ્યો હોય તો 24 કલાકનો એક દિવસ ગણવાનો છે. અને એવી રીતે ભારતથી છોડી ગયો હોય અથવા વિદેશથી આવતો હોય તો એ સમય પણ ભારતના રહીશ દિવસમાં ગણવામાં આવશે. ત્યાંથી રવાના થયા પછી એ ભારતનો રહીશના દિવસમાં સમાવેશ થશે. અને છૂટ્યા થયા પછી ત્યાં પહોંચ્યા સુધીનો સમય પણ એ ભારતના રહીશનો દિવસ સમય ગણાશે. ભારતમાં વસવાટના આધારે કરદાતા નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે. તો એનું અલગ અલગ પ્રકારમાં વર્ગીકરણ છે. રહીશ, પછી બિન રહીશ, રહીશ અને સામાન્ય રહીશ, રહીશ અને સામાન્ય રહીશ નહીં, એવી રીતે. તો આપણે જોઈએ. બરાબર છે? પહેલું જોઈએ રહીશ. આમ તો એના 3 પ્રકાર છે મેઇન. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. નીચે મુજબ તો એના પ્રકાર દઈ દઉં, તમે લખી દો. તમે આ એક રહીશ મેં કીધા 2 પ્રમાણ. અને રહીશની અંદર પાછા 3 પ્રકાર. રહીશ, સામાન્ય રહીશ, પછી રહીશ સામાન્ય રહીશ નહીં, અને ત્રીજો માની લીધેલ રહીશ, ધારી લીધેલ રહીશ. કેવો? ધારી લીધેલ રહીશ. બરાબર. તો રહીશની અંદર આ 3 કેટેગરી છે. અને બાકી તો મેં તમને કીધું 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર ફક્ત. દરજ્જા પ્રમાણે 2 પ્રકાર, રહીશ અને બિન રહીશ. પણ રહીશમાં પાછા 3 પ્રકાર. રહીશ અને સામાન્ય રહીશ, રહીશ અને સામાન્ય રહીશ નહીં, અને ધારી લીધેલ રહીશ. એ ટોટલ 4 પ્રકાર થયા. રહીશના 3 અને એક બિન રહીશ. એટલે આ રીતે ટોટલ 4 પ્રકાર છે. વર્ગીકરણ કરવામાં છે. કેટલું વર્ગીકરણ છે? રહીશ અને બિન રહીશ એમ 2 જાતના વર્ગીકરણ છે. કેને રહીશ કહેવાય, કેને બિન રહીશ કહેવાય. આમ તો બિન રહીશ એટલે જે રહીશ નથી એ બિન રહીશ કહેવાય. બિન રહીશની વ્યાખ્યા તો એકદમ ઇઝી છે. જે રહીશ નથી એ શું કહેવાય? બિન રહીશ. પણ એની શરતો છે એ પછી આપણે જોશું. તો રહીશમાં 3 બાબત છે. રહીશ અને સામાન્ય રહીશ, રહીશ અને સામાન્ય રહીશ નહીં, અને ધારી લીધેલ રહીશ. બરાબર છે? તો આપણે પહેલું રહીશ જોઈ લઈએ કે રહીશ કોને કહેવાય. તો રહીશ છે એ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. તમારે રહીશ છે કે નહીં એ નક્કી કરવાનું. તો પહેલું પ્રથમ શરતી
કે ભારતના આકારણી વર્ષ જે હોય એના પાછલા વર્ષની અંદર તમે 24-25નું જો તમે કરતા હો આકારણી વર્ષ, તો 23-24ની અંદર 182 દિવસ રહેલો હોવો જોઈએ. બસ તો રહીશ ગણાયું. પણ માનો કે એ રહીશ નથી તો બીજી શરત પાલન થવી જોઈએ. બરાબર છે. આમ તો એક શરત છે જ કે 182 દિવસ જે ભારતની અંદર પાછલા વર્ષમાં રહેલો હોય એને ભારતીય રહીશ કહેવાય. પણ માનો કે એ શરત એને નથી પાડી તો પછી બીજી શરત ઉપર જવાનું. તો બીજી શરત કઈ છે? માનો કે 182 દિવસ નથી રહ્યો પણ એમ રહ્યો છે તો શું કે પાછલા વર્ષ દરમિયાન કે 60 કે તેથી વધુ દિવસ રહ્યો હોય, 60 કે તેથી વધુ દિવસ રહ્યો હોય અને પાછલા 4 વર્ષ દરમિયાન 365 દિવસ રહેલો હોવો જોઈએ. 60 કે તેથી વધુ દિવસ રહ્યો હોય અને તેની અગાઉના પાછલા 4 વર્ષ દરમિયાન કુલ 365 કે તેથી વધુ દિવસ રહ્યો હોય તો તેને પણ ભારતીય રહીશ ગણાય. પહેલી શરત એ છે કે 182 દિવસ પાછલા વર્ષમાં રહેલો હોય. એ શરત ન પડાય તો જ આગલી શરતમાં જવાનું, નહીંતર જવાનું નથી. કારણ કે બધી અથવામાં છે. એટલે અથવામાં કોઈ પણ એક શરત પાડે. આપણે પહેલી જોઈ લેવાનું દાખલામાં કે 182 દિવસ રહ્યો છે, હા, તો પછી આગળ જવાની કાંઈ જરૂર નથી. પણ ના આવે તો પછી બીજી શરત છે કે તે પાછલા વર્ષની અંદર 60 દિવસ રહેલો હોય અને પાછલા બીજા 4 વર્ષની અંદર ટોટલ 365 દિવસ રહેલો હોવો જોઈએ. બરાબર, આ બીજી શરત છે એની. પછી એમાં પણ અપવાદ છે. માનો કે પાછલા વર્ષ દરમિયાન કોઈ નોકરી કરવાના હેતુથી ગયો હોય, બરાબર છે, નોકરી કરવાના હેતુથી ગયો હોય અને કોઈ વાહનના વિદેશમાં જો કંડલા બંદર છે, મુન્દ્રા બંદર છે, બધા વાહનોમાં કર્મચારીઓ ભારતના હોય, અહીંયાથી જાય પરદેશમાં અહીંયાથી, તો જે એને ક્રૂ મેમ્બર કહેવામાં આવે છે, એટલે કે વહાણવટીના કર્મચારીઓ કહેવામાં આવે છે. એ કર્મચારીઓ જો પરદેશની અંદર જાય તો એને આ બીજી શરત છે એ લાગુ પડતી નથી. 60 વાળી 365 દિવસવાળી લાગુ પડતી નથી. એ કર્મચારી 182 દિવસ ભારતની અંદર રહેલો હોવો જોઈએ. એને બીજી શરત લાગુ પડતી નથી. નહીંતર એ બિન રહીશ કહેવાય. એ ભણવા ગયો હોય અને પછી નોકરી કરવા માટે, નોકરી કરવા માટે ગયો હોય અને 182 દિવસ જો ભારતની અંદર ન રહેતો હોય તો એ ભારતનો બિન રહીશ કહેવાય. નાગરિક છે, ધ્યાન રાખજો, બિન રહીશની વાત છે. તો ઘણા 5-5, 10-10 વર્ષથી નથી આવતા, તો એને જ્યારે કર ભરવાનો હોય ને ત્યારે આ બાબત ઊભી. તમને એમ સાહેબ કેટલા 5 વર્ષથી નથી આવતા, તો એ ભારતનો નાગરિક કહેવાય પણ ભારતનો રહીશ ના કહેવાય. આવકવેરાની દ્રષ્ટિએ વાત છે. આપણે જે વસ્તુ વાત કરી છે એ બધી આવકવેરાની દ્રષ્ટિએ. એટલે માનો કે ધંધો કરવા ગયો અને ભારતની અંદર 182 દિવસ નથી રોકાણો, બરાબર છે, તો બસ એ ભારતીય રહીશ નથી એમ માની લેવામાં આવશે. અહીંયાથી વાણવટામાં કોઈ વાણમાં કર્મચારી ગયો, એને મજા આવી ગઈ, 6-8 મહિનામાં રહ્યો, 7-8 મહિના થઈ ગયા, 182 દિવસથી નથી રહ્યો ભારતની અંદર, બરાબર, રહ્યો નહીં, મજા આવી ગઈ તો હું રહ્યો, તો પછી એ ભારતીય રહીશ નહીં ગણાય, ભારતીય રહીશ નહીં કહેવાય. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો વહાણવટા માટે કે નોકરી અર્થે કોઈ કર્મચારી ત્યાં ગયેલો હોય એને બીજી શરત નહીં ગણવાની. એને ફરજિયાત એક જ શરત છે કે પાછલા વર્ષની અંદર 182 દિવસ રહેલો હોવો જોઈએ. એને બીજી શરત જે 60 દિવસવાળી 365 દિવસવાળી એ લાગુ પડતી નથી. મિત્રો, આ રીતે છે. હવે આપણે આગળ જોઈએ તો, બરાબર, તો આગળ હવે જોઈએ, 1 મિનિટ. હવે આવે છે બીજો ભાગ. બીજો કેને કહેવાય? રહીશ અને સામાન્ય રહીશ. બરાબર, બીજો નંબર, રહીશ અને સામાન્ય રહીશ. રહીશનું જોઈ ગયા. રહીશ અને સામાન્ય રહીશ કેને કહેવાય? પછી રહીશ અને સામાન્ય રહીશ નહીં કેને કહેવાય? અને ધારી લીધેલ રહીશ કોને કહેવાય એ આપણે જોઈએ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ 2 પ્રકાર જોયા વર્ગીકરણ આવક કર ભરનારના સ્ટેટસનું. 2 પ્રકાર છે, રહીશ અને બિન રહીશ. તો રહીશની અંદર પાછા 4 પ્રકાર. તો એની અંદર આપણે રહીશ જોયું.
હવે રહીશ અને સામાન્ય રહીશ કેને કહેવામાં આવે? તો રહીશની શરત અને વધારાની નીચેની બે શરતોનું પાલન થતું હોય તો તે રહીશ અને સામાન્ય રહીશ કહેવામાં આવે છે. રહીશની શરત કઈ છે? 182 દિવસ પાછલા વર્ષની અંદર એ ભારતની અંદર રહેલો હોવો જોઈએ, અથવા તે બીજી શરત હતી એ જો ન રહેલો તો આપણે બીજી શરત જોવાની હતી. બરાબર છે. બીજી શરત મુજબ તે ભારતની અંદર તે 60 દિવસ કે તેથી વધુ, કેટલા દિવસ? 60 કે દિવસ તેથી વધુ અને પાછલા 4 વર્ષોની અંદર 365 દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. એટલે 182 દિવસ રહેલો હોય તો બીજી શરતનું પાલન કરવાનું નથી, તો એ રહીશ ગણાશે. પણ જો તેને બિન રહીશ તો તેને રહીશ અને સામાન્ય રહીશ ગણવો હોય તો આ બે શરતોનું પાલન કરવું પડે. કલમ 6(6) એ મુજબ કઈ બે શરતો છે? વ્યક્તિ પાછલા 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ. ઓછામાં ઓછા 2 વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ. 182 દિવસ પાછલા વર્ષમાં રહેલો હોવો જોઈએ અને છેલ્લા 10 વર્ષોમાં એ 2 વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ અને પાછલા વર્ષમાં અગાઉના કુલ 730 દિવસ કે વધુ સમય માટે ભારતમાં રહ્યો હોય તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ માટે સામાન્ય રહીશ ગણાશે. રહીશ અને સામાન્ય રહીશ ગણાશે. બે શરતોનું પાલન કરવું પડે. એક તો 182 દિવસ ગણાય એટલે એ રહીશ કહેવાય. પછી પાછલા 10 વર્ષની અંદર 2 વર્ષ રહેલો હોવો જોઈએ અને પાછલા વર્ષની અંદર 730 દિવસ કે વધુ દિવસ માટે ભારતમાં રહેલો હોય તો તેને પાછો શું કહેવામાં આવે છે? સામાન્ય રહીશ. રહીશ ખરો પણ પાછો સામાન્ય રહીશ. આ બે શરતોનું પાલન થવું પડે. તમને એમ થાય કે આ 10 વર્ષમાં 2 વર્ષ, તો 2 વર્ષના દિવસ તો 365 730 દિવસ થાય. તો આમાં લખ્યું છે પાછલા વર્ષથી અગાઉના કુલ 730 દિવસ કે વધુ સમય માટે ભારતમાં રહ્યો હોય તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ માટે સામાન્ય ગણાય. તો આ બેમાં ફરક શું? 2 વર્ષ અને 730 એટલે કે આમાં 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ લે. 10 વર્ષમાં કોઈ પણ 2 વર્ષ સળંગ તે રહેલો હોવો જોઈએ, અથવા તો 7 વર્ષની અંદર તમે જે આકારણી વર્ષ કરતા હોય એ આકારણી વર્ષના અગાઉના 7 વર્ષોની અંદર એ 730 ટોટલ દિવસ રહેલો હોય તો તેને સામાન્ય રહીશ કહેવામાં આવે છે. સમજાય મિત્રો? રહીશ એટલે 182 દિવસ અથવા તો 60 દિવસથી ઉપર અને પાછલા 4 વર્ષોમાં 365 દિવસ ગણેલા હોય એને તમે રહીશ કહી શકો. રહીશમાં એક જ શરત છે 182. એ શરત ન પડાય તો બીજી શરત જોવાની છે. ધ્યાન રાખજો, બંને શરત નથી. પણ રહીશ થઈ ગયા પછી આ બે શરતો પડાતી હોય કલમ 6 મુજબ તો એને રહીશ પ્લસ સામાન્ય રહીશ કહેવાય. રહીશ અને સામાન્ય રહીશ કહેવાય. સમજાઈ ગયું? હવે રહીશ પણ સામાન્ય રહીશ નહીં તો ચોખ્ખી વાત છે કે આ બે શરતો ન પડાય તો એ રહીશ કહેવાય પણ સામાન્ય રહીશ કહેવાય નહીં. સમજાઈ ગયું? રહીશ 182 દિવસ હોય તેને રહીશ, બરાબર છે. એ ન હોય તો બીજી શરત 60 દિવસ અથવા છેલ્લા 4 વર્ષની અંદર 365 દિવસ રહેલો હોવો જોઈએ. પછી આગળ વધીએ તો રહીશ અથવા સામાન્ય રહીશ કેને કહેવાય? આ બે શરત પાડેલો હોય તો રહીશ પણ છે અને સામાન્ય રહીશ પણ છે. પછી રહીશ પણ સામાન્ય રહીશ કેને ન કહેવાય? તો આ બે શરતો ન પાડે તે રહીશ કહેવાય. રહીશની શરત તો બધામાં ફરજિયાત છે. 182 દિવસ તો આમાંય જોઈએ અને રહીશમાંય જોઈએ, બરાબર છે. તો એ બે શરતો ન પડાય એને સામાન્ય રહીશ નહીં એમ કહેવાય. સમજાઈ ગયું? હવે આવે છે માની લીધેલ રહીશ. કલમ નંબર 6(1)A મુજબ તો પાછલા વર્ષની કુલ કરપાત્ર આવક 15 લાખથી વધુ હોય વિદેશી આવક સિવાય અને પાછલા વર્ષ દરમિયાન 120થી વધુ દિવસ રોકાણો હોય અને 182 દિવસથી ઓછા હોય અને છેલ્લા 4 વર્ષ દરમિયાન 365 કે તે દિવસથી વધુ દિવસ ભારતમાં રહેલો હોય તે ધારી લીધેલ રહીશ ગણાશે. કેવો કહેવાશે? ધારી લીધેલ રહીશ. એટલે કહેવાનો મતલબ એ છે કે 15 લાખથી આવક ઉપર હોવી જોઈએ. 15 લાખથી આવક કેવી હોવી જોઈએ? ઉપર હોવી જોઈએ. અને છેલ્લા 4 વર્ષોમાં 365 દિવસ એ રહેલો હોવો જોઈએ.
અને 82 120થી વધુ પણ 182થી ઓછા દિવસ રહેલા હોવા જોઈએ. 120 દિવસથી વધુ હોવા જોઈએ અને 182થી ઓછા, અને છેલ્લા 4 વર્ષમાં 365 દિવસથી વધુ હોય એને માની લીધેલ રહીશ કહેવાય છે. બે શરત છે, 182 120થી 182 દિવસ વચ્ચે રહેલો હોવો જોઈએ, અથવા તો છેલ્લા 4 વર્ષ 300 અથવા નથી, અને 365 દિવસથી વધુ દિવસ કે 365 દિવસ રહેલો હોવો જોઈએ, તેને માની લીધેલ રહીશ ગણાશે. બરાબર છે. અને બિન રહીશ કેને કહેવાય? આમ તો આ બધી શરતો ન પાડે એને બિન રહીશ કહેવાય. સામાન્ય રીતે જે રહીશ નથી તે બિન રહીશ કહેવાય, પણ ટૂંકમાં જોઈએ કે પાછલા વર્ષમાં 60 દિવસથી ઓછા અથવા બિલકુલ વસવાટ ન કર્યો હોય તે બિન રહીશ કહેવાય. છેલ્લા 4 વર્ષમાં 365 દિવસ કે તેથી વધારે દિવસ ન રહ્યો હોય તે બિન રહીશ કહેવાય. પછી કુલ કરપાત્ર આવક, વિદેશી આવક છે 15 લાખથી ઓછી હોય, આમાં 15 લાખથી વધુ હતી, આમાં 15 લાખથી ઓછી હોય અને 182 દિવસ રહેવાસી ન હોય. જો 15 લાખથી ઓછી હોય અને 182 દિવસ રહેવાસી હોય તો એને પાછો રહીશ કહેવાય. ધ્યાન રાખજો, એ આપણે આગલી શરતમાં જોયું. બરાબર. પણ 15 લાખથી આવક ઓછી હોય અને 182 દિવસ રહીશ ન હોય તેને બિન રહીશ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે એસએસસીનું રેસિડેન્શિયલ સ્ટેટસ જોયું. બરાબર છે. કર ભરનારના રહેઠાણનો દરજ્જો આપણે જોયો. તો કરદાતાનો દરજ્જો જોયા પછી હવે એના દાખલા આવે છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના દાખલા ગણશું કે એના દાખલા કઈ રીતે ગણાય. આ કરદાતાનો સ્ટેટસની ચર્ચા આપણે પ્રસ્તાવનામાં કરી કે ભાઈ રહીશ કોને કહેવાય? 182 દિવસ અથવા 60 365 દિવસ. 182 દિવસ છે તો પછી કાંઈ બીજું જોવાની જરૂર નથી. પછી રહીશ બિન રહીશ કેને કહેવાય? રહીશ અને સામાન્ય રહીશ કેને કહેવાય? તો 182 દિવસ પ્લસ આ બે શરતોનું પાલન થતું હોય એને રહીશ અને સામાન્ય રહીશ કહેવાય. રહીશ અને સામાન્ય રહીશ કેને ન કહેવાય? તો આ બે શરતોનું પાલન ન થતું હોય તો એને ખાલી રહીશ કહેવાય, બિન રહીશ ખાલી રહીશ કહેવાય, સામાન્ય રહીશ કહેવાય નહીં. પછી માની લીધેલ રહીશ કોને કહેવાય? કે 15 લાખથી આવક વધુ હોય અને 365 દિવસ કે છેલ્લા 4 વર્ષમાં 365 દિવસ કે વધુ દિવસ રોકાયેલો હોય અથવા 120થી 182 દિવસ વચ્ચે રહેલો હોય એ માની લીધેલ રહીશ કહેવામાં આવશે. બિન રહીશ કેને કહેવાય? તો ઉપરની કોઈ પણ શરતનું પાલન ન કરે એ બિન રહીશ કહેવામાં આવે છે. મિત્રો, આ રીતે સ્ટેટસનો આપણે ચર્ચા કરી. ખાલી બે સ્ટેટસ છે, રહીશ અને બિન રહીશ. રહીશમાં 4 સ્ટેટસ છે, રહીશ, રહીશ સામાન્ય રહીશ, રહીશ સામાન્ય રહીશ નહીં અને માની લીધેલ રહીશ. અવકડ. બરાબર છે. રહીશ અ, બમાં રહીશ અને સામાન્ય રહીશ, કમાં રહીશ અને સામાન્ય રહીશ નહીં અને ડમાં માની લીધેલ રહીશ. ઓમ 5 પ્રકાર થયા. રહીશના 4 પ્લસ બિન રહીશ. ઓમ 2 જ પ્રકાર છે, રહીશ અને બિન રહીશ. રહીશના 4 પ્રકાર સાથે લઈએ તો 5 પ્રકાર થાય. તો મિત્રો, તમે બરાબર સમજી ગયા છો. નેક્સ્ટ વિડીયોમાં દાખલા સાથે આપણે વધારે વિસ્તૃતથી શરતો જોઈશું, એટલે તમને સમજણ વધારે પડી જશે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ. સબસ્ક્રાઈબ કરતા રહેજો.